સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટીમાં આજે આમ આદમી પાર્ટીના આગેવાન વિનોદભાઈ પરમારે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી સામે ગંભીર રજૂઆત કરી છે। તેઓના જણાવ્યા મુજબ ક્લાસ 3 અને 4ના કર્મચારીઓની કોન્ટ્રાક્ટ આધારિત ભરતીથી એક બાજુ કર્મચારીઓનું આર્થિક શોષણ થાય છે, તો બીજી તરફ નાગરિકોને આરોગ્ય સેવામાં મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। તમામ ભરતી કોન્ટ્રાક્ટ સિસ્ટમ થાય છે। એ ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય, એમાં હજારો જે અત્યારે ઉમેદવાર છે એમને અન્યાય થઈ રહ્યો છે। મોટાભાગની ભરતીઓ ડાયરેક્ટ ભરતી થઈ શકે એમ છે, છતાં બી એ લોકોને કાયમી કરવામાં નથી આવતા અને આમ જે ઉમેદવારો છે, જે કામ કરતા છે, એમને અન્યાય થઈ રહ્યો છે। આપણે વિનોદભાઈ, શું આપણી પ્રતિક્રિયા છે, આગે આપ શું કહેશો? સૌથી પહેલાં તો હું એક જ વસ્તુ કહીશ કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવ્યું કોણ? કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવી જ ના જોઈએ। ક્લાસ 3 અને ક્લાસ 4, હવે ક્લાસ 3ની ભરતી માટે ક્લાર્ક હોય કે ભાઈ કોઈ લેબોરેટરી ટેકનિશિયન હોય કે બાયોમેડિકલ એન્જિનિયર હોય, ગૌણ સેવા પસંદગી મંડળને આપવામાં આવે છે। તો હું એવું કહેવામાં કે અત્યારે જ્યારે કોન્ટ્રાક્ટ તમે આપેલો છે, તો કોન્ટ્રાક્ટની અંદર જે ભરતી થાય છે એ શું કહેવાય, આ ગૌણ પરીક્ષા થ્રુ થાય છે ના, એ કોન્ટ્રાક્ટમાં તમે ચલાવો છો। જ્યારે સરકારી કરવાનું આવે ત્યારે આ બધું પસંદગી મંડળને બધું તમે આપવામાં આવે છે, બરાબર। આ એક રીતે અન્યાય થાય છે, કારણ કે જે પ્રમાણેનું ભણતર હોય છે, જે પ્રમાણેનો એમનો અનુભવ હોય છે, એ પ્રમાણે એમને નજીવા પગારમાં તમે રાખતા હોવ છો। અને બીજું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ 2015થી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી છે, એ પહેલાં કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હતી નહીં। એ સિવાય પણ જે આ મા કાર્ડ છે કે ફલાણું કાર્ડ છે, આ બધું ત્યારથી આવ્યું। બાકી ગરીબોની સેવા પહેલાં ફ્રી થતી જ હતી। અત્યારે આમાં બી જોલમજોલ ચાલી રહ્યું છે, જે અમે ફરીથી પાછળથી અમે બધું ઉગાડવાના છીએ જ, એ પાછળથી બધું અમે બહાર લાવવાના છીએ। પણ અત્યારે હાલ આ છે કે ભાઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર પણ લોલમલોલ ચાલે છે। એક જ જગ્યાના ને એક જ જિલ્લાના તમામ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અને એમાંય સમજો કે 495 કે 497 જે મિનિમમ વેજીસ નક્કી કરેલો છે ક્લાસ 4 માટે, હવે આટલા રૂપિયાની અંદર કોનું ઘર ચાલે? મને એનો જવાબ આપો। અમારી વાત એ છે